નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પેપર 1 વિભાગ ડી 4 માર્ક 53મો પ્રશ્ન સોલેનોઇડ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર આ પાઠમાંથી પૂછેલો પ્રશ્ન છે। સોલેનોઇડ તમે ભણી ગયા હશો, પ્રબળ ચુંબક છે ક્યાં સુધી? જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યાં સુધી। તો ભણીએ સોલેનોઇડ। તો પહેલા તો સોલેનોઇડની તમારે આપવી પડશે વ્યાખ્યા। અલગ કરેલા તાંબાના વાહક તારના નજીક નજીક વીંટળાયેલા ઘણા બધા વર્તુળાકાર આટાઓથી બનતી નળાકાર રચનાને સોલેનોઇડ કહે છે। શું કીધું? અલગ કરેલા એટલે તાંબાનો તારો, એની ઉપર રબરનું આવરણ, અલગ કરેલા તાંબાના વાહક તારના નજીક નજીક વીંટળાયેલા ઘણા બધા વર્તુળાકાર આટાઓથી બનતી નળાકાર જેવી રચનાને સોલેનોઇડ કહે છે। બીજા પોઈન્ટમાં તમે કહેશો કે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। પહેલા પોઈન્ટમાં વ્યાખ્યા આપી। બીજા પોઈન્ટમાં શું કીધું? તો કે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। કેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, આપણે એની ચર્ચા કરીએ। જો મિત્રો સોલેનોઇડ 5 આટાઓનું બનેલું હોય, માનો કે ધારો કે, તો એમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એક વર્તુળાકાર આટાથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતા 5 ગણું પ્રબળ હોય છે। સોલેનોઇડના એટલે કે હવે નેક્સ્ટ પોઈન્ટમાં તમે કહેશો કે સોલેનોઇડના દરેક આટામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા સમાન હોય છે। દરેક આટામાંથી એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે। તેથી દરેક આટામાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરવામાં આવે છે। જો સોલેનોઇડ n આટાઓનું બનેલું હોય, કેટલા આટાઓનું? n આટાઓનું બનેલું હોય, તો તેમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એક વર્તુળાકાર લૂપ એટલે એક આટો, એક વર્તુળાકાર લૂપથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતા n ગણું પ્રબળ હોય છે। તેનો મતલબ શું? જો સોલેનોઇડ 5 આટાનું બનેલું હોય તો એમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એક વર્તુળાકાર લૂપથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતા 5 ગણું પ્રબળ હોય। જો સોલેનોઇડ 10 આટાનું બનેલું હોય તો તેમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એક વર્તુળાકાર લૂપ અથવા આટાથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતા 10 ગણું પ્રબળ હોય છે। તો આપણે એમ નહીં કે 5 આટા 10 આટા, આપણે તો કહેશું જનરલ, જો સોલેનોઇડ n આટાનું બનેલું હોય એમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેના એક વર્તુળાકાર લૂપથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતા 10 ગણું પ્રબળ હોય છે। મિત્રો, સોલેનોઇડ માં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગજ્યા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું જ હોય છે। ગજ્યા ચુંબકમાં તમને ખ્યાલ છે, N અને S એની આસપાસ ચુંબકીય ક્ષેત્રો, એમ હવે ગજ્યા ચુંબક જેવું જ આ બની ગયું। તેનો એક છેડો ચુંબકીય N ધ્રુવ તરીકે અને બીજો છેડો ચુંબકીય S ધ્રુવ તરીકે વર્તે છે। હવે સોલેનોઇડની અંદરની ચર્ચા કરીએ મિત્રો।
તમે જોઈ શકો છો સોલેનોઇડ. હવે નેક્સ્ટ પોઈન્ટની અંદર કહેશો સોલેનોઇડનો અંદરનો ભાગ, એની ચર્ચા કરવાની છે. સોલેનોઇડના અંદરના ભાગમાં તમને આ દેખાય છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ભણી ગયા છો, મોસ્ટ એમપી પ્રશ્ન છે, યાદ રાખજો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર, અંદરની વાત કરું, પરસ્પર સમાંતર છે. તેથી ત્યાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. આમ સોલેનોઇડના અંદરના ભાગમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? સમાન હોય છે. કોઈ પૂછે શું કામ, તો તમારો જવાબ હોવો જોઈએ કે સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતર અને સરખા અંતરે આવેલી હોય છે. એટલે મિત્રો, સોલેનોઇડના અંદરના ભાગમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ઇલેક્ટ્રોમેગ્નેટની બનાવટમાં. જો સોલેનોઇડના અંદરના ભાગમાં ઉમેરો નવો પોઈન્ટ, લોખંડનો સળિયો મૂકવામાં આવે, એના અંદરના ભાગમાં નરમ લોખંડ, વાત ભઠ્ઠીમાંથી નીકળેલા લોખંડને ઠંડુ પાડવાથી નરમ લોખંડ બને છે. એ નરમ લોખંડનો સળિયો મૂકવામાં આવે તો એ સળિયો હવે ચુંબક તરીકે વર્તે છે. સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રમાં પ્રબળતામાં ઓર વધારો થાય છે. આ રીતે બનતા ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. ઇલેક્ટ્રોમેગ્નેટ. ભારે વસ્તુઓ ઊંચકવાની ક્રેનમાં સોલેનોઇડનો ઉપયોગ થાય છે. તો આમ મિત્રો, સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બે બાબત પર આધાર રાખે છે. એક વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે અને બીજું આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. જેમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધશે, આમ જેમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારો, એમ સોલેનોઇડમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પણ વધે છે. અને બીજું, સોલેનોઇડમાં જેમ આંટાઓની સંખ્યા વધુ, એમ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ પ્રબળ હોય છે. આમ સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બે બાબતો પર આધાર રાખે છે. એક વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે અને બે આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં. તો હું જે પોઈન્ટ લખતો જાઉં છું એ દરેક પોઈન્ટની તમારે ચર્ચા કરવાની, તો એ તમને 4 માર્ક મળે છે. અને આકૃતિની વાત કરું મિત્રો, તો આકૃતિમાં તમે ચુંબકીય ક્ષેત્રવાળી એક આકૃતિ દોરશો તો પણ ચાલશે. તો આ હતો આપણો ડી વિભાગનો ક્વેશ્ચન નંબર 53 સોલેનોઇડ. અને આ સાથે આપણા ડી વિભાગના પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. આભાર વિદ્યાર્થી મિત્રો.